તો ફ્રેક્ચર થયું છે તો એની અંદર કઈ ટ્રીટમેન્ટ કરવી, પ્લાસ્ટર મારવું, ઓપરેશન કરવું કે ગરમ પાટાથી આવી જાય, તો એ ડિપેન્ડ કરે છે કે ફ્રેક્ચરનો પ્રકાર કયો છે, કયા પ્રકારના ફ્રેક્ચરમાં કઈ ટ્રીટમેન્ટ કરવી. તો આવો જાણીએ ફ્રેક્ચરના પ્રકાર કેટલા છે. ફ્રેક્ચરનો જે પહેલો પ્રકાર જે છે એને હેરલાઇન ફ્રેક્ચર કહેવાય. એકદમ માથાના વાળ જેટલી પતલી તિરાડ જોવા મળે, એ આ રીતના હાડકામાં એકદમ પતલી તિરાડ જતી હોય છે. જ્યારે પણ આવું ફ્રેક્ચર થાય ત્યારે એની સારવાર હોય છે પ્લાસ્ટર ઓફ પેરિસ લગાવવાનો હોય છે અને આરામ કરવાનો હોય છે. આટલી સારવારથી આ ફ્રેક્ચર એકદમ સરસ થઈ જતું હોય છે. ત્યારે બીજા પ્રકારનું ફ્રેક્ચર જે છે એને અનડિસ્પ્લેસ ફ્રેક્ચર કહેવાય છે, કે ફ્રેક્ચર કમ્પ્લીટ થયું છે પણ હાડકું એકબીજાથી ખસેલું નથી. જ્યારે પણ આવું ફ્રેક્ચર થાય ત્યારે એની સારવાર હોય છે પ્લાસ્ટર એપ્લાય કરવાનું હોય છે અને આરામ કરવાનું હોય છે. આરામ મુખ્યત્વે 4 થી 6 અઠવાડિયા કરવો પડતો હોય છે. આટલું કરવાથી આ ફ્રેક્ચર જે છે એકદમ સરસ થઈ જતું હોય છે. બીજા પ્રકારનું જે ફ્રેક્ચર જે છે એને ખસી ગયેલું ફ્રેક્ચર કહેવાય, ડિસ્પ્લેસ ફ્રેક્ચર કહેવાય. આ ફ્રેક્ચરની અંદર ફ્રેક્ચર થયા પછી એક હાડકું ઉપર અને એક હાડકું નીચે એ રીતે થઈ જાય છે. તો આવા ફ્રેક્ચરને પહેલા જગ્યાએ બેસાડવામાં આવે છે. બેસાડ્યા પછી કાં તો એને પ્લેટથી, કાં તો પછી સ્ક્રૂથી, કાં તો પ્લાસ્ટરથી આવી રીતે એને ફિક્સ કરી અને 4 થી 6 અઠવાડિયા રાખવામાં આવે છે, જેના કારણે આ ફ્રેક્ચર જે છે કમ્પ્લીટ જોઈન્ટ થઈ જતું હોય છે. પછી આવે છે ચોથા પ્રકારનું ફ્રેક્ચર, કે જેને ઓપન ફ્રેક્ચર કહેવાય. આ ફ્રેક્ચરની અંદર ફ્રેક્ચર થયા પછી ચામડીમાંથી હાડકું બહાર આવી જતું હોય છે, એને બહાર નીકળે. મોટાભાગના રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસમાં, હેવી એક્સિડન્ટમાં આ પ્રકારના ફ્રેક્ચર થતા હોય છે. આવા જ્યારે ફ્રેક્ચર થાય ત્યારે ચામડીને પહેલા બંધ કરવા માટે ટાંકા લેવા પડતા હોય છે. એ ટાંકા લીધા પછી ઓપરેશન કરીને ફ્રેક્ચરને બેસાડવામાં આવે છે. આવા પ્રકારના ફ્રેક્ચરમાં ઇન્ફેક્શન થવાની, પાક થવાની, ડિફોર્મિટી રહેવાની શક્યતા વધારે રહેતી હોય છે. એના પછી કોઈ ફ્રેક્ચર જે છે એને કહેવાય મલ્ટિપલ ફ્રેક્ચર, કે જેની અંદર ફ્રેક્ચરના 3 કરતા વધારે ટુકડા અલગ અલગ જગ્યાએ પડ્યા હોય છે. આ બધા ટુકડાને ભેગા કરીને કમ્પ્લીટલી આખું નવું હાડકું બનાવવામાં આવે છે. આખું ને ભેગા કરી આખું હાડકું નવું બનાવવામાં આવે છે. અને આખા બધા ટુકડાને ભેગા કરી એની અંદર પ્લાસ્ટર લગાવવામાં આવે છે. ત્યાર પછી વાયર નાખીને એને ફિક્સ કરવામાં આવે છે. એના પછીનું જે ફ્રેક્ચર જે છે એને કહેવાય સાંધાનું ફ્રેક્ચર, કે કોળીનો સાંધો છે, નીચેનો સાંધો છે, એ સાંધો તૂટી જાય તો અલગ અલગ કરવામાં તકલીફ પડે. આવા જ્યારે ફ્રેક્ચર થાય ત્યારે એને પરફેક્ટ બેસાડવું ખૂબ જ જરૂરી છે. જો એને પરફેક્ટ ન બેસાડવામાં આવે તો ખોડ થાપણ રહેવાની શક્યતા, આ કોણી ફ્રેક્ચર થયું હોય તો સીધો ના થાય, વળે નહીં, તે બધી શક્યતા વધારે રહેતી હોય છે. જેથી કરીને આવા ફ્રેક્ચરને સંપૂર્ણપણે બેસાડીને ફિઝિયોથેરાપી ચાલુ કરવાની જરૂર રહેતી હોય છે. તો મિત્રો, થયું ને કન્ફ્યુઝન દૂર. તો હવે ક્યારે પણ તમને જો ફ્રેક્ચર થાય તો હંમેશા યાદ રાખો કે ડોક્ટરને પૂછો કે કયા પ્રકારનું ફ્રેક્ચર છે, તો જેથી કરીને તમને પણ સારવારની થોડી ઘણી ખબર પડે અને ટ્રીટમેન્ટ દરમિયાન કઈ સાવચેતી રાખવી એની પણ ખબર પડે. તો મિત્રો, છે ને ખૂબ સરસ ઇન્ફોર્મેશન, બાકી સરસ ઇન્ફોર્મેશન છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. મને ખબર છે તમે લાઈક નથી કર્યો, અત્યારે લાઈક કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.